ઠીક આપડી જો મી વા સામાન બધો ભેગો કર્યો મેં બતાવ્યું અને હકીકતમાં બહુ મજા આવી દેવાભાઈ હતા ઓલા આસામ ડીએમ તો હકીકતમાં આનાથી હે ને આપડી આ તે કઈ પાન ખાકી ગામમાંથી કાર ઘેર જઈ અમારું કઈ આજ તારા ઘરનું જો આનાથી દાંત પીરા પડે એમાં કામ આપે સીતારામ મજામાં આજતા હે ને સીતારામ કરવાનો વારો મળો આવ્યો કે ભાઈ વાત જ પૂછો આખો દીવા પ્રમોશન માં ઉતા ને વાત પૂછો મને અટાણે અમે પ્રમોશન માં જઈએ પોરબંદર મેજિક કેર છે ને ત્યાં જઈએ લગભગ નામ તો બધા મેજિક કેર નું હેમરું જો હે અને બહુ સારું પણ હે રિઝલ્ટ પણ એનું અટાણે અમે જઈએ મેજિક કેર માં અને વાત કરીએ નવા ઘરની તો નવા ઘરમાં તો હમણાં હે ને હકીકત આના કરતા નવું ઘર ન લેવું ને એ સારું ઠીક આપડી જો મી વા સામાન બધો ભેગો કર્યો ત્યાંથી આ કર્યો પાછા જાણતા જવાનું હોય બધા જવું જ પડે કારણ જવાનું હોય ને તો જઈએ કોઈ ન હાલે એટલે બધે જવું આવવું અને હારી હારી બ્લોગ નું કરવું શૂટિંગ નું કરવું અને મકાન ની ગોઠવણી કરવી અને વાત રહી તો અમારા ફર્નિચર જે હતું એમાં છે ને ટૂંકમાં ઉધે આવે એટલે હા ઉધે આવે ગઈ થોડી એટલે હેઠેથી થોડો ખડો બેઠો ગયો એટલે એવડે ઉપર ચડાવવું ઉતારવું નો મેળ આવે એટલે એ લીધું ફર્નિચર તો ફર્નિચર અમારો ઓવર છે 14-15 તારીખથી લગભગ 14-15 તારીખથી આવી જશે કીધું આવે એવી તો કઈ ખબર ને લગભગ 14-15 આવે જ જશે અને અત્યારે અમે જઈએ મેજિક કેરમાં અત્યારે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન હે ને અને ત્યાં ઘણી વાર આપણે આવવા લઈએ કેતા હા એમાં બેહા લે છે એમાં તો બેહવું જ પડે ને બેહા વગર તો થોડું હાલે તો એવું બધું છે પોરબંદર મહાનગરપાલિકા મારું નગરપાલિકા અટાણે અમે પોરબંદર માં થોડી દેખાડીએ ને એટલું આઈતા ઓછું હે પણ હવે અટાણે તમે અમારું કામ કરવા જઈએ હમણાં થોડાક દિવસ પછી વાઈફાઈ નાખવા આવવાના હે એક તો વાઈફાઈ વગર ખાવો મેં હેરાન થઈ જાય વાત ન પૂછો ને એવા કે દરરોજના બ્લોગો આ તે અપલોડ કરવા હોય તો ટાઈમે કારક ન પૂગ્યા હે કારક ટાઈમે પૂગ્યા હે એનું કારણ એ છે કે કાયમનું પછી વાઈફાઈ નું કેમ કરવું એટલે ઘેર વાઈફાઈ આવે જાય ને તો કઈ ઉપાધિ ને હા તો અમારે ટાવર પાસે જોતા કે ફૂલે ફૂલ નેટ હાલતું નેટ ની ત્યાં કઈ તકલીફ જ અમારે ન રહેતી જીઓ 5G હાલતું વોડાફોન ફૂલ હાલતું એરટેલ જી સિમ હોય હાલતું લગભગ બીએસએનએલ હાલતું જ હશે પછી તો ખબર નથી એની તો કોઈ ટ્રાય નથી કરી તો અટાણે અમે છે ને અમે પિક્ચરમાં ભાગીએ પછી એવું કામ મળીએ કઈ ખબર નથી કેતા ને હા સી વાત છે તો ફાઇનલી અમે હે ને પ્રમોશન કરે નીકળી ગયા પણ ત્યાં અમે કઈ તમને દેખાડે ન હોય થોડું ઘણું શૂટ હતું એ શૂટ બતાવ્યું અને હકીકતમાં બહુ મજા આવી દેવાભાઈ હતા ઓલા દેવો દાનવીર કયો ને હા દેવો દાનવીર કરે લગભગ ઇન્સ્ટામાં આઈડી વિડીયો જોતી હોય પણ મને ઇંગ્લિશ ન આવડે એટલે કઈ આઈડી કે વાંચતા ન આવડે અટાણે અમે પાછા જઈએ લુકડા બદલાવા અમારે જવું ને બોખીરાથી જાય જયેશ અત્યારમાં જો અમારે આ બોખીરામાં હતીયામાનું મંદિર છે લગભગ બધા જોયું જો હે એમાં અમારે તમને કઈ કહેવાનું રહે જ નહીં કઈ અનિલ હાસી વાત છે અનિલ મણિયાન મારા રજી હાસી વાત તો ફાઇનલી અટાડા અમે રસ્તામાં બોખીરા બસ સ્ટેન્ડ પૈસા બાલુ કાકા બેઠો પડ્યો ધ્યાન ને હું જોતી હતી બાલુ કાકા બેઠા કે નહીં અને અમારે આ રહ ને બદામ છે પ્રખ્યાત છે અમારા બોખીરામાં જો ભાઈ વિભા હકીકતમાં બહુ મજા આવે અનિલ દાબેલી હા હાલી ટેસ્ટ કરીએ પણ આની પાસે આની દાબેલી આવે ખાઈએ હાલ ઉતરે જાતું ઘરે જો મારે આ મેજિક કેર માંથી જરાક કેતા ભાઈ ની દાબેલી બનાવી દીધો એક ભેળ ને એક દાબેલી હા હું ભેળ ખાઉં દાબેલી નો ઓળખા વિડિયા જોવે તો સારું કે આ મારો વિડિયો ઉતારતા જરાક આ પકડતા મારે હે ને હાથ ને રે જાય પકડે જો આ હે ને મેજિક કેર માંથી ગિફ્ટ આવ્યું તો મેજિક કેર ની ઘણી બધી હાબુ છે પછી ટૂથપેસ્ટ એટલે કે હે ને કોલગેટ પીએ તો આપણા ભાષામાં ગમે હા કોલગેટ કંપની નું છે પણ આ અમારા મેજિક કેર નું ટૂથપેસ્ટ છે એટલે કે આ પીસી માં નાખવાનું હોય પછી ગહવાનું હોય મારી ભાષામાં કહીએ ને તો હકીકતમાં આનાથી હે ને આપડી આ તે કઈ પાન ખાકી કોઈ પણ ખાતું હોય તો એનાથી હે ને કામ થાય ખબર છે આંટી આ જે રાતાન પીરાન તાતું થઈ જતા ને ત્યાંથી નો થાય બહુ બસ આવે હકીકતમાં ખરેખર માનસિકતા થઈ જાય કે બધા ટૂથપેસ્ટ અલગ અલગ કંપનીના નામ કંપનીનું નામ થી બોલે હા કોલગેટ ની હકીકતમાં વાંધો ને કોલગેટ
આ મેજિક કેર છે ને ટૂથપેસ્ટ આવે તમે બધે પોરબંદર મેજિક કેર છે બગોદર મેજિક કેર છે ત્યાં જઈને જાણે હવે જલારામ ફાસ્ટ ફૂડ દાબેલી જલિયા છે હા જલિયા દાબેલી પછી દાબેલી કટકા વડાપાવ ભેળ મસાલા પૂરી કંઈક આવડતું ને બધું સેલું છે ને દેખાતું ને આમ તો કે રબુ ખાઈ બીજું કાવ પ્લાનિંગ છે અટાણા અત્યારે મારે જવાનું છે એસપી મોબાઈલમાં મારા બાપાનો મોબાઈલ ભાંગે પડ્યું એક ઉતોય ડિસ્પ્લે બહુ ઉખડે ને અટાણા હા અટાણે ઉનાળામાં ડિસ્પ્લે બહુ ઉખડે કાં હોય મારે આ વિવો ને ઉખડે ગઈ વિવો V20 ને ઈ માનવાન છોકરા ને તમારા બાપાને ડિસ્પ્લે ઉખડે ગઈ અટાણા મારે જવું એસપી મોબાઈલ અને સૌથી જૂનામાં જૂની જોયું સેલેબ્રે ખૂણિયામાં દુકાન છે ખબરની ગેરેજ ને ત્યાં પાસે એક લગભગ વાળંદની દુકાન છે અમારે માલજન આવતા હોય તો ખબર છે કહેતા હોય જૂનામાં જૂની દુકાન છે અમારા બોખીરામાં ને હકીકતમાં જો અનિલ અટાણો ફોન પકડે થાકે ગયો ભૂખ લાગી સવારમાં હા હકીકતમાં આજકા સવારના અહીં નહીં આમ નીકળ્યા ને તારના જ નીકળ્યા અનિલા ભાઈ આપણા વિડીયો જોવે હા સારું સબસ્ક્રાઈબર છે આપણે જેણકો સબસ્ક્રાઈબર છે સારું કહેવાય ને તો અટાણે જો બિહાર દાબેલી બધું ખાઈ લે એ ભાઈની તો ઓળખા મજામાં હા મજા તમે આજે અહીંયા કેમ એવું છે સારું લ્યો હા મને વિચાર આવે કે ભાઈને તો હું ઓળખા કારુકની કંપની હતી પણ કે એવું કે મારે સીધું કેવું કે હું આ ભાઈને ઓળખા કાંક પણ જોયા લો હે તો હાલો ખાઈ લઈએ તો જો ફાઇનલી હે ને એટલી વારમાં તો કપડાં બદલાઈ લીધા છે લગભગ અમે આ પી ગયા ને 5 મિનિટ કે 10 મિનિટ થયો 10 મિનિટમાં લુગડા બદલાવી લીધા તૈયાર થઈ ગયા માથોરા લીધું પાટલ કરી લીધું કે આપણે કે એવું બધું પ્રોફેશનલ તૈયાર થવાનું હોય હાસી વાત છે ને સાદું તૈયાર થાય પ્રોફેશનલ થાય હાસું કે અમારું કઈ આજ તારામ ઠેકાણું ને હવે ઉઠ્યા ને તાર ના આઈ નહીં અટાણ તો ખાવા ન જડે નિમની પથારી જડે છે નાસ્તો કર્યો હાલે પથારી દે દઈએ ને એટલી સીધા હોતા ભેગા હવાર થાય અને હે અમારે હે ને કપડાં બદલાવાની એવી તકલીફ થાય ને સૂટ હોય તો બદલાવાતા પડે તો પછી અમારા બોખી રોજ નજીક થાય ઓલું ઘર અમારું થોડુંક સેટું થાય એટલે પછી રોગું ત્યાં જવાય નહીં બેટો તારો ગમે ત્યાં લુગડા બદલાવાથી મતલબ હે ને બે તો આપણે કાંઈ ન હોગીએ નો એટલે ઘેર બે હોગીએ નો આ ઘેર બે હોગીએ એટલે એવું બધું છે અને જરાક મેજિક કેરમાંથી કામ કાંક ગિફ્ટ આવ્યું તો દેખાય મેજિક કેરમાંથી આગળ દેખાડતા એટલે મેં ખાલી ઓલું ટૂથપેસ્ટ જ બતાવ્યું તું મને કઈ ખબર નથી કામ કાવાયું હોય મેજિક કેરનું જો આનાથી દાંત પીરા પડે એમાં કામ આપે હા આમાં કામ આપે દાંત પીરા પડે કે એમાં આ હે હાબુ સ્ક્રબ સોપ કહેવાય મેજિક કેરનો આનાથી આપણે કામ ઓલા ખીલના દાગ હા પછી દાજના દાગ આંખો નીચે કુંડાળા ડાર્ક સર્કલ એ બધામાં બહુ કામ આપે આ ફેસ સોપ ને જા બધા હે ને ફેસ સોપ ને આ ઘણી બધી આઈટમ તો આપડી જોઈએ ને એટલી આપણે પાવડર આવે શેમ્પુ માં મિક્સ કરીને વાપરવાનું આવે મિક્સ કરીને વાપરવાનું આવે શેમ્પુ માંથી મિક્સ કરવાનું હોય જેનાથી આપણે વાળ ખરતા હોય વાળમાં ખોડો હોય કે વાળ ડેમેજ હોય તો રિઝલ્ટ બહુ સારું છે ના ખરેખર રિઝલ્ટ બહુ સારું છે આપણા દાયરાનું છે તો આપણી ખરીદી કરવી જોઈએ હાસી વાત છે સાચી વાત છે આ બધે નવો આવ્યો ના બહુ 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 બેસ્ટ છે હકીકત આવા સેમ્પલ આપીએ તમને એના ફ્રી ટ્રાયલ માં જાયો ને એટલે વિઝિટ કર્યો ને એટલે તમે ટ્રાય કરે હકે ડાયરેક્ટ લેવું એને કે લે એવું નથી કે તમે ડાયરેક્ટ લે જ લ્યો પહેલા તમે ટ્રાય કરો ને પછી લ્યો કાયા ને અને સુગંધ એટલી કઈ ઘટે ને સુગંધમાં તો તમારે કેવું જ નહીં પણ અહીં તો લગભગ આયુર્વેદિક આવતા હોય કે કાં હોય અને એટલે ઈ આપણે આજે કઈ કે ન હોઈએ આપણી ખબર ને ત્યાં તમે સોપી જઈને તમે મુલાકાત લ્યો ને તો તમને ખબર પડે મોર ઇન્ફોર્મેશન હા તો તમને સોપી જઈને મુલાકાત લ્યો ને તો તમને પાકી ખબર પડે ને તમને ડિટેલ પણ દે ને પહેલા તમને ટ્રાયલ પણ આપે એટલે તમારે કઈ ડાયરેક્ટ લેવાની જરૂર નથી ન લ્યો તો હાલે કઈ ડાયરેક્ટ પહેલા ટ્રાય કરો પછી તમે કયો અને સેમ્પલમાં તમને એક નાનકડો સાબુ દેવામાં પણ આવ્યું છે કઈ હા સી વાત છે હા